નમસ્કાર શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે રેડિયો એલજેમાં એક વિશેષ મહેમાન આવે છે, મનહરબા વાઘેલા, જેઓ એક NGO સાથે જોડાયેલા છે, કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ. એમની સાથે વાત કરીશું. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ, તમારી ઓળખાણ તમે કેવી રીતે આપો? હું મનહરબા વાઘેલા, કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપક છું. અમે કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના 6 જુલાઈ 2006ના દિવસે કરેલી, ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે, કારણ કે અમારે વિદ્યા આપવી હતી. બરાબર છે. હાજી. અચ્છા, એટલે તમે જે કામ કરો છો, એટલે ધારો કે કોઈ NGO હોય તો એના માટેનો એક હેતુ હોય. એ હેતુ કયો છે? હા, એટલે અમારો હેતુ એ છે કે જે બાળકો વધારે કપરી સ્થિતિમાં રહે છે, કે જેને શિક્ષણ મેળવવું, ઘણા પરિવાર તો એવું હોય કે શિક્ષણનો અર્થ પણ સમજતા નથી હોતા, અને એ લોકોને શિક્ષણમાં ક્યાંયથી સહાય પણ ન મળતી હોય. કારણ કે ક્યાંય પણ અત્યારે જોઈએ તો શિક્ષણ સહાય જોઈએ તો હાયર લેવલે મળતી હોય, કે 10 ધોરણ કે 12 ધોરણ બોર્ડ પાસ કર્યા પછી 80-90% માર્ક્સ લાવે એવા બાળકોને અનેક જગ્યાએથી. પણ જે બાળક બચપનમાં જે સ્કૂલે પહોંચી નથી શકતું, કે 10મા કે 12મા સુધી પહોંચવાનું કેવી રીતે છે, બરાબર છે, તો એવા બાળકોને શિક્ષણનો પરિચય આપીને એ લોકોને શિક્ષણ આપવું હતું. બરાબર છે. એટલે તમે કેવા બાળકો પસંદ કર્યા એમાં? હા, એટલે એમાં અમારો અનુભવ એવો હતો કે જે સિંગલ પેરેન્ટ્સ હોય છે, કે એ મમ્મી અથવા પપ્પા બેમાંથી એક ગુજરી ગયા હોય, અને એકલા હાથે જે વાલી હોય, કે મમ્મી હોય કે પપ્પા હોય, તો એ બાળકને ઉછેરવામાં ધ્યાન આપે કે કમાવા જાય. જો એ કમાવા જશે તો બાળકને ઘરમાં સૂનું મૂકીને જશે, અને એની સિંગલ લિમિટેડ ઇન્કમમાં એ સ્કૂલની ફી પણ નથી ભરતો, અને સરકારી સ્કૂલ ઘરથી દૂર હોય તો બાળકને લેવા મૂકવા જનાર કોઈ હોતું નથી. એટલે બાળકો સ્કૂલે જવાથી વંચિત રહી જતા હોય છે. એટલે એવા પરિવારના બાળકો, અને ધારો કે એ કમાવા સિંગલ ઇન્કમ છે અને એ લોકોની લિમિટેડ ઇન્કમ છે, કે અત્યારની આ મોંઘવારી પ્રમાણે 10,000ની આસપાસ કમાતા હોય, એમાં પણ ભાડાના ઘરમાં રહેતા હોય તો 5-7 હજાર તો એનું મકાન ભાડું જતું રહેતું હોય, તો એમાંથી એ રસોડું ચલાવે કે સ્કૂલના ખર્ચા કરે. એટલે એવા બાળકો માટે અમે વિચાર્યું કે એ બાળકોને સલામત વાતાવરણ પણ મળે, યોગ્ય સંસ્કાર અને શિક્ષણ મળે, અને એ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી. બરાબર છે. એટલે આ બાળકોને તમે એટલે શાળાની જેમ જ ભણાવો છો તમે? હા, અમે એ લોકોને આવે એટલે પહેલાં એ લોકોને જોઈએ કે ઘણા બાળક એવા હોય કે સ્કૂલમાં ગયા જ ના હોય, તો એ લોકોને એકડેકથી અમારે શરૂ કરવું પડે. ઘણા બાળક એવા હોય કે સ્કૂલે જતા, કારણ કે પહેલાં માતા પિતા બંને હયાત હતા, નોર્મલ ફેમિલી હતું, તો એ લોકોએ પોતાના ઘરની નજીકની કોઈક નાની પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધેલું હતું બાળકનું, પણ એ સ્કૂલ એ લેવલની હોય કે એના કારણે ત્યાં પણ એ લોકોને શિક્ષણ પ્રોપર મળ્યું ના હોય, તો ધોરણ 5માં આવ્યા હોય છતાં પણ એ લોકોને કક્કો પણ વાંચતા કે ઓળખતા ના આવડતું હોય, તો એવી સ્થિતિ હોય તો અમે એ લોકોને 5મા ધોરણનો સિલેબસ ડાયરેક્ટ ના ભણાવીએ. અમે પહેલાં એ લોકોને KGથી શરૂઆત કરાવી. બરાબર છે. પછી એ લોકોને વાંચન લેખન તો આવડતું હોય, કારણ કે એ લોકો કોપી રાઇટિંગ તો કરી જ લેતા હોય, કે સ્કૂલમાં ટીચર બોર્ડમાં લખાવે એ લખી લે, ઘરે આવીને બુકમાં જોઈને લખી લે, પણ શું લખ્યું એ વાંચી ના શકતા હોય. એટલે પહેલાં અમે એમને વાંચતા શીખવીએ, અને વાંચતા આવડે પછી ગુજરાતીથી શરૂઆત કરીએ, માતૃભાષાથી, અને ગુજરાતી મીડિયમના જ બાળકો વધારે હોય, એટલે એ લોકો ગુજરાતી શીખે પછી હિન્દી શીખવીએ, સાથે થોડું ઇંગ્લિશ શીખવીએ, અને એમ કરીને સાથે ગણિત શીખવવાનું શરૂ કરીએ, અને ધીરે ધીરે એ લોકોનો બેઝ તૈયાર થાય. પછી એ લોકોને પ્રોપર જે ધોરણમાં હોય બાળક, એ ધોરણનો સિલેબસ ભણાવવાનું શરૂ કરીએ. બરાબર છે. મિત્રો, આપણે કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેડમ સાથે વાત કરી રહ્યા છીએ, મનહરબા વાઘેલા સાથે. મેડમ, એક સવાલ એવો થાય કે તમારે ત્યાં જે આવે સ્ટુડન્ટ્સ, એ તો સિંગલ પેરેન્ટ્સના હોય, અને બધાની એજ ગ્રુપ પણ જુદું જુદું હોય,
તો તમે એમને ભણાવવાનું એટલે એ જે ક્લાસિફિકેશન છે અથવા એમને એકબીજાથી છૂટા કેવી રીતે પાડીને તમે ભણાવો એમને? હા, એટલે આ બહુ અમારા માટે ચેલેન્જ હોય કે શરૂઆતમાં તો અમારે વોલન્ટિયર્સ પણ નહોતા કે કર્મચારીને આપવા પગાર પણ નહોતો, તો સિંગલ હેન્ડલ હું પોતે જ ભણાવવા બેસતી હતી. તો એક સાથે 10 બાળક હોય અને એ 10 બાળકમાં ધોરણ પણ જુદા જુદા હોય. કેજીનું પણ બાળક હોય, 3જા ધોરણનું હોય, 5મા ધોરણનું હોય, 8મા ધોરણનું હોય. અને ઘણી વખત એવું હોય કે 5મા ધોરણના 3 બાળક હોય તો 3 જણનું લેવલ જુદું હોય, કે કોઈને કક્કો પણ વાંચતા ના આવડતો હોય, કોઈકને બેઝિક આવડતું હોય અને કોઈક 80% માર્ક્સ લાવે એવું પણ હોય. તો એ એક જ ધોરણના 3 બાળકોને અલગ અલગ રીતે ભણાવતા, અમે કોમન નહોતા ભણાવતા. તો હું પોતે 2 કલાક ભણાવું, એમાં દરેકને 10-10 મિનિટ પર્સનલ હું એ લોકોને શીખવું, પછી એ લોકોને એ જે શીખવ્યું હોય એ જ એ લોકોને હોમવર્કમાં આપી દઉં અને બીજા બાળકને લઉં. અને એ જ રીતે ઉપરવાળાની કૃપા હતી કે મારામાં એટલું થોડી ટીચિંગ સ્કિલ કહી શકાય કે મેનેજ પૂરેપૂરું નહોતું થતું, પણ નામ આમાં કરતાં કાણો મામો સારો, કે એ લોકોને કશું જ કોઈ શીખવનાર નથી, કશું જ શીખતા નથી, એના કરતાં જે મારા તરફથી થોડું શીખવી શકું. અને એ રીતે શીખવેલા બાળકો અમારા અત્યારે PhD લેવલ સુધી પહોંચ્યા છે અને ફોરેન પણ સેટલ થયા છે. બહુ સરસ. એટલે આપણે સક્સેસ સ્ટોરીઝની તો વાત પછીથી કરીશું. તમારા માટે કોર ટીમ પણ બહુ અગત્યની છે, કારણ કે આના માટે સરસ ટીમ પણ હોય અને જે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે તેવા શિક્ષકો પણ હોય. એ ટીમ કેવી છે તમારી? હા, એટલે એમાં અમારે 3 વોલન્ટિયર્સ એવા છે કે હૃદયપૂર્વક પૂર્ણ. એક અનુજાબેન ચઢા કરીને છે, એ 2010થી અવિરતપણે પહેલાં અઠવાડિયામાં 1 દિવસ આવતા, બાળકોને અંગ્રેજી શીખવતા. હવે અઠવાડિયામાં 2 દિવસ આવી રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે હજુ હું અઠવાડિયામાં 3 દિવસ આવવા પ્રયત્ન કરું. એટલે એવા ઘણા વોલન્ટિયર્સ, કોઈક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે 1 વર્ષ સેવા આપે, કોઈક 6 મહિના સેવા આપે, કોઈક 5 વર્ષ સેવા આવે. એમ બધા સ્વયંસેવકો જોડાતા જાય ને અનુકૂળતા પ્રમાણે સેવા આપે. પછી એક શકુંતલાબેન ભટ્ટ કરીને છે, એ 85 યર્સના છે અને છતાં પણ એ પહેલાં ડેઇલી આવતા હતા કોરોના સુધી. એ 2008થી આવતા અને કોરોના પછી એમની તબિયત થોડી એ થઈ, એ પછી હવે અઠવાડિયામાં 3 દિવસ આવે છે. બરાબર છે. હવે ધારો કે કોઈને જોડાવવું હોય, કારણ કે અમારા તો ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે લોકોને ક્યારેક એવું થાય કે અમે પણ એકાદ દિવસ ફાળવીએ અથવા થોડોક સમય અમારી પાસે છે અથવા કોલેજના સમય પછી જોડાવવું હોય, તો એ લોકો જોડાઈ શકે તમારે? હા, ચોક્કસ જોડાઈ શકે. એટલે અમારો જે ટાઈમિંગ છે અત્યારે, અમારો 9થી 3 વાગ્યાનો, સોમથી શુક્ર 9થી 3નો ટાઈમ છે. એમાં પ્રાઇમરીવાળા નાના બાળકો સવારે 9થી 12માં હોય અને મોટા જે હાઈસ્કૂલવાળા મોર્નિંગ સ્કૂલમાં જાય છે એ લોકો બપોરે 12:30થી 3 વાગ્યા સુધી હોય. એટલે એ સમય દરમિયાન જેને પણ સેવા આપવા આવવું હોય એ આવી શકે. અને દર શનિવારે સાંજે 4થી 6માં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરાવીએ છીએ. એટલે એમાં કોઈક બાળકો એટલે નાટક કે ગાયન કે કશું શીખવાડવું હોય એ શનિવારે. અચ્છા, બરાબર છે. હવે દિવસ દરમિયાન ધારો કે તમે 9થી 3 સુધીનું કહ્યું, તો રેગ્યુલર એમાં એ લોકોને શિક્ષણ સિવાયનું પણ કંઈક તમે ધારો કે બીજી પ્રવૃત્તિ તો તમે શનિવારે પેલું કરેલી હોય, આ દરમિયાન આ જે 9થી 3નો સમય છે એ દરમિયાન તમે એમને ફોર્મલ એજ્યુકેશન જ આપો? હા, એ લોકોને ફોર્મલ એજ્યુકેશન અને પછી જમાડીને સ્કૂલે મોકલીએ છીએ. એટલે એમાં અડધો કલાક એ લોકોને જમાડવામાં જાય અમારો. અચ્છા. 2.5 કલાક ભણાવીએ અને અડધો કલાક, એ રીતે 3 કલાક અમારા ત્યાં બાળક હોય. બરાબર છે. અને એ લોકોને બેઝિક નીડ પૂરી કરીએ. સવારે આવે એટલે બોર્નવિટાવાળું દૂધ આપીએ, શિયાળો હોય તો સાથે ચ્યવનપ્રાશ આપીએ. પછી 11:30 સુધી ભણાવીએ એ લોકોને, 9થી 11:30. 11:30 જમવા બેસાડીએ, એમાં ફૂલ ડીશ જમાડીએ અને એ લોકોને પૂરતું પોષણ મળે એ રીતનું ભોજન એ લોકોને આપીએ. પછી ડ્રાય નાસ્તો પેક કરીને સ્કૂલે મોકલીએ. બરાબર. એ જ રીતે મોટા બાળકો સ્કૂલેથી ડાયરેક્ટ આવે, એ લોકો પહેલાં જમે ને જમીન પછી એ લોકો ભણવા બેસે. બરાબર છે. ખૂબ સરસ. એટલે મનહરબા સાથે આપણે વાત કરી રહ્યા છીએ શ્રોતા મિત્રો કે શિક્ષણની પ્રવૃત્તિ છે એટલે આમ તો ભવિષ્યના નાગરિકો છે એના ઉછેરવાનું કામ મેડમ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિમાં
ફંડિંગ પણ ખૂબ અગત્યનું હોય. તમને આ જે પ્રવૃત્તિઓ છે એના માટે ફંડ્સ કેવી રીતે મળે છે? હા, એટલે ફંડ્સમાં શું છે કે ઘણા બધા દાતાઓ છે કે જેમ જાણે છે અમારી પ્રવૃત્તિ વિશે, એમ મુલાકાત લે, પછી અમારા કામ એમને યોગ્ય લાગે એ પ્રમાણે અમને સપોર્ટ પણ કરે છે. એટલે જેના કારણે અમે એ લોકોની બાળકોની 70% બેઝિક નીડ પૂરી કરી શકીએ છીએ: એજ્યુકેશન, ફૂડ, મેડિકલ, હેલ્પ. બરાબર છે. હા, એટલે ઘણા દાતાઓનો સહકાર છે તમે. હાજી. બરાબર છે. હવે આવી પ્રવૃત્તિઓ જ્યારે એમાં ક્યારેક ચેલેન્જીસ પણ આવતી હોય, હા ચેલેન્જીસ કઈ કઈ છે? હા, એટલે ચેલેન્જીસ એ થાય કે ધારો કે બાળકોને કોઈ એક્ટિવિટી, અમારું શું છે કે હું મારા પોતાના ઘરમાં જ ચલાવું છું, એટલે રેસિડેન્શિયલ છે, એટલે પડોશીને પણ ડિસ્ટર્બ ના થાય, સોસાયટીને ડિસ્ટર્બ ના થાય, એટલે અવાજ ઘોંઘાટ ના થાય એ રીતનું જ અમે બાળકોને પ્રવૃત્તિ કરાવી શકીએ. હવે એ સિવાયની ધારો કે બાળકોને એક્ટિવિટીઝ કરાવવી હોય ઓપન ગ્રાઉન્ડની, કે થોડું મ્યુઝિક છે, ડાન્સ છે, તો એના માટેની જે ખુલ્લું વાતાવરણ જોઈએ, જગ્યા, એનો અભાવ છે અમારા. એટલે અમુક લિમિટેશન્સ આવી જાય કે બાળકોને પૂરેપૂરું જે શીખવવું જરૂરી છે અને શીખવવાની ઈચ્છા પણ છે, પણ નથી શીખવી શકતા. બરાબર છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થોડીક સમસ્યા હોય. એ સિવાય ટીમમાં તમને લાગે કે થોડાક વધારે લોકો જોડાય તો વધારે સારી રીતે આપણે આ સેવા કરી શકીએ, એવું લાગે તમને? હા, એટલે એમાં એ જ છે કે થોડું કર્મચારી, કારણ કે સ્વયંસેવક તો બધા જોડાય, એ પોતાની એ લોકોની પણ ઈચ્છા હોય, પણ એમના સમય રેગ્યુલર ડેઈલી ના આવી શકે એ લોકો. બરાબર છે. હા, એટલે ડેઈલી આવી શકે એવા કર્મચારીઓની પણ જરૂર હોય. એટલે કર્મચારીઓના અત્યારની મોંઘવારી પ્રમાણે પગાર ચૂકવવા માટે થોડું ફંડ્સનું અમુક લિમિટેશન આવી જાય. બરાબર છે. એક સવાલ એવો થાય કે આટલા વર્ષોની તમારી આ જર્ની છે, જેમાં સરસ રીતે તમે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, સક્સેસ સ્ટોરીઝ કેવી છે? સફળતાની કહાનીઓ કેવી છે? એટલે સફળતા એટલે આમાં એવું છે કે અમારું એક બાળક છે જે 3જા ધોરણમાં હતું ને અમારે ત્યાં આવેલો. એ એન્જિનિયર બનીને આઇસલેન્ડમાં કિયા કંપનીમાં ઓટોમોબાઈલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. એક દીકરી અમારી છે, એ પણ 3જા ધોરણમાં આવી હતી, અને એ અત્યારે PhDમાં એડમિશન મેળવ્યું અને સાથે ગ્રુપ ટ્યુશન્સ કરાવે છે. હમણાં 3જી એક દીકરીએ કોલેજમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. એટલે અને એ રીતે ઘણા બાળકો એ જ. અમારે ધારો કે શું છે કે સક્સેસ એટલે આ ચલો કે મોટા લેવલની વાત કરી, પણ સક્સેસ મારા એવાય છે કે જે લોકો 10માં ફેલ થયા હતા બાળકો, અમારા ત્યાં શું છે કે 80-90% લાવવાવાળા બાળક કરતાં ફેલ થવાવાળાની સંખ્યા વધારે છે. અને મારા એ બાળકો 3 ટ્રાયલે જ્યારે પાસ થાય ત્યારે મને વધારે ગર્વ થાય છે, કારણ કે એ બાળકને બોર્ડ શું છે એનો અનુભવ જ થવાનો નહોતો જીવનમાં. બરાબર છે. એવી કપરી પરિસ્થિતિમાં જીવવાવાળા, કે એ લોકોને સ્કૂલનો અનુભવ, બોર્ડની એક્ઝામનો અનુભવ, મને એડવાન્સમાં ખબર હોય કે આ બાળક ફેલ થવાનું છે, પણ એ બાળકને હું બોર્ડનો અનુભવ, કે બોર્ડ એક્ઝામનો અનુભવ કરાવવાનો મને વધારે ખુશી મળે. અને એ પછી એ બાળક બોર્ડ એક્ઝામનો અનુભવ કરે પછી એ બાળકમાં ચેલેન્જ પેદા થાય કે હું બોર્ડ પાસ કરીને જ બતાવીશ. તો એ બાળક 3 ટ્રાયલ સુધી અવિરત મહેનત કરીને પાસ થઈને બતાવે છે. એટલે પેલી કહેવત છે ને, કે અથવા એવી સ્ટોરીઝ છે કે જેમાં માને સફળ અને બુદ્ધિશાળીને એવું બાળક, તો એનું જ બાળક હોય એટલે એને પસંદ હોય જ, પણ જે સહેજ નબળું છે અથવા સહેજ એને મદદની જરૂર છે એવું બાળક વધારે વહાલું હોય, એવું તમે એ વાત કરી. એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. બરાબર. હા, કે જે સશક્ત છે, કે જે તેજસ્વી છે, એની તેજસ્વીતાનો લાભ પેલા બીજાને આપો. એટલે અમારે એવું છે કે જે તેજસ્વી બાળકો છે, તો એને હું ધારો કે 10 મિનિટમાં જે શીખવું, પછી એનું એ પાકું થઈ જાય, તો એ જ બાળક બીજા જે પાછળ છે થોડા, એમને આગળ લાવવામાં
એ ભણાવવા બેસી અથવા જાય. એને કહ્યું કે તું આને ભણાય, હવે હા. મેં તને ભણાવી દીધો છે, હવે તું આને ભણાય. બરાબર છે. અને અમારું આપે જે કહ્યું ને કે ભવિષ્યના નાગરિક, અમારું એવું છે કે અમે બીજી પેઢી માટે કામ કરીએ છીએ. હા. કે જે પરિવારના બાળકો સ્કૂલે જઈ નહોતા શકવાના અથવા તો સ્કૂલ છોડી દેવાના હતા, એ બાળકોને સ્કૂલનો શિક્ષણનો અનુભવ કરીને એ લોકોનો બેઝ અમે થોડો પાકો કરી રહ્યા છીએ અને ચેલેન્જ પેદા કરીએ છીએ. અને ચેલેન્જ, અમારા દરેક બાળક ચેલેન્જ સાથે જ નીકળે છે કે એ પોતાના સંતાનોને કોઈ પણ ભોગે ભણાવશે. બરાબર છે. મેડમ, તમારે ત્યાં જે તમે તૈયાર કરેલા હોય અને તમે જેનો હાથ પકડી અને સરસ રીતે એ લોકો જીવનમાં સફળતાથી પહોંચેલા હોય, એવા જે છે એ લોકો પરત કશું કરે, પાછા તમારી સાથે જોડાય છે ખરા? હા, એ લોકો પોતે અંગત રીતે તો ના આવી શકે કારણ કે એ પોતાના જીવનમાં નોકરી ધંધામાં વ્યસ્ત છે અને દૂર પણ હોય અમારાથી, એટલે પ્રત્યક્ષ ના આવી શકે. પણ પરોક્ષ રીતે ગયા ધારો કે અમે દર એપ્રિલ મહિનામાં અમારા જે બાળકો હોય એ લોકોની વર્ષ દરમિયાન અલગ અલગ જન્મદિવસ આવતો હોય તો એ અમે દર વખતે ઉજવતા નથી. એટલે એ વરસ પૂરું થાય એટલે એપ્રિલ મહિનામાં અમે જે સમર કેમ્પ રાખીએ એમાં બધા બાળકોનો જન્મદિવસ ઉજવીએ. તો એવી રીતે અમારો ધારો કે આ જે આઇસલેન્ડ ગયો છે જે દીકરો, એનો જ બીજો ભાઈ છે કે એ પણ અમારા ત્યાં ધોરણ 4થી તો હોટલ મેનેજર બન્યો ત્યાં સુધી અમારા ત્યાં હતો. તો એ બરોડામાં એક હોટલનો મેનેજર છે અને એનો ભાઈ આ આઇસલેન્ડમાં. એ બંને આઉટ ઓફ અમદાવાદની બહાર રહીને આખા દિવસનું એક બાળકોના જન્મદિવસની જે ફરમાઈશ હતી 6 ટાઈમની, એ લોકોએ ત્યાં બેઠા બેઠા ઝોમેટોમાં અને ટાઈમ ટુ ટાઈમ કે ધારો કે 12 વાગે અમારે જમાડવાના છે તો 12 5 મિનિટે ગરમા ગરમ પહોંચી જાય. સવારે 9 વાગે અમારે ડ્રિંક આપવાનું છે તો 9 10 મિનિટ બાકી હોય ડ્રિંક પહોંચી જાય. એ રીતે વ્યવસ્થા ત્યાં બેઠા ગોઠવીને એમણે પ્રોવાઈડ કરેલી. મેડમ, એક અંગત સવાલ કરું તો આ દીકરા દીકરીઓ આટલા સરસ ગોઠવાયા જિંદગીમાં, તમને કેવી લાગણી થાય છે? એટલે લાગણી તો એમ જ થાય કે મને ભગવાને ખરેખર ઈશ્વરની પરમ કૃપા છે કે મારે એક જ દીકરી છે સંતાનમાં, પણ આ બધા એમ કે એ લોકો મને માં માને છે કે એ બાળકોને કોઈક જ્યારે કોઈ, હું પોતે નહીં પણ કોઈક બહારની વ્યક્તિ એમની સાથે કોઈ ચર્ચા કરે ને તો 2 બાળક બોલેલા કે અમારી માં છે. બરાબર છે. એટલે એક સંતોષ મળે અને કોઈકની જિંદગીમાં કશોક ફેર લાવી શક્યા માટે આપણને ઈશ્વરે લાયક ગણ્યા એવી લાગણી થાય. મેડમ, ખૂબ સરસ કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે આગળ વધતા રહે અને આપણે એવું નહીં કહીએ કે આવી સંખ્યા વધતી જાય તમારી, પણ જે ઓલરેડી જે છે એ લોકો તમારા સુધી પહોંચે અને એ આમાં સરસ રીતે આગળ વધે એવી આપણે તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એને સફળતા મળ્યા કરે. તમને એવું લાગે છે કે હજી આનો વિકાસ થોડોક, એટલે સંસ્થાની પ્રવૃત્તિઓનો વિકાસ થવો જોઈએ અથવા કશું ખૂટતું હોય અને આમાં આગળ વધીએ, આમાં એ એડ કરીએ, આપણે વધારીએ એને, એવું કશુંક છે? હા, એટલે આમાં શું છે, હું અંગત રીતે હું એવું નહીં વિચારું કે અમારી જ સંસ્થા કવિતા ફાઉન્ડેશન વિકાસ પામે કે હા, ઈશ્વરની કૃપા હોય ને એને વિકસાવવી હોય તો વિકસવાની જ છે. પણ હું એવું ઈચ્છું કે આવી બીજી અનેક સંસ્થાઓ બનવી પણ જોઈએ. કારણ કે આખા દેશમાં દરેક વિસ્તારમાં આવા બાળકો હશે જ. અને આ તો સિંગલ પેરેન્ટ્સ છે, એ સિવાય ધારો કે બોથ ઓફ પેરેન્ટ્સ, હવે આપણા ત્યાં જે ડ્રોપ આઉટ રેશિયો છે એને જો ઘટાડવો હશે તો બાળકોની એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પડશે શિક્ષણની સાથે, તો જ એ લોકો ભણવામાં આગળ નીકળી શકશે. નહીં તો એ લોકોને શું, મૂળભૂત જરૂરત પૂરી કરવા માટે બાલ મજદૂરી કરવા જવું પડશે. એટલે એમાંથી બચાવવા માટે કે દરેક એરિયામાં અમુક એવી સ્કૂલો હોવી જોઈએ કે જે આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવા. બરાબર છે, બિલકુલ. મિત્રો, કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ સરસ રીતે કામ કરી રહ્યું છે. તમારામાંથી પણ તમને કોઈ લાગે કે અમારે આની સાથે જોડાવું છે તો તમે જોડાઈ શકો છો. મેડમ, તમારો ફોન નંબર આપણે આપી શકીએ? હા જી, હા, 9979737332. ફરી એકવાર? 9979737332.
ખૂબ સરસ મેડમ. અને સાથે અમે જાનવરોની પણ સેવા કરીએ છીએ બાળકોની સાથે. હા, એની શરૂઆત કેવી રીતે થઈ? હા, એ જાન્યુઆરી 2011માં એક મા વિનાનું ગલોડિયું અડધી રાત્રે અમારા દરવાજે આવેલો. એટલે એ વખતે અને એને પછી બીજા એડલ્ટ ડોગ આવ્યા હતા, એમનાથી બચાવવા ઘરમાં અંદર લઈ લીધું. એટલે એ વખતે પછી વિચાર આવ્યો કે ઈશ્વર કસોટી કરે છે કે માણસના મા વિનાના બાળકની સેવા કરો છો તો જાનવરના મા વિનાના બાળકની તમે શું સેવા કરશો? કરી શકો. હા, તો એક કુલ 5 બચ્ચા હતા મા વગરના. તો એ 5 બચ્ચા એમ કે એડલ્ટ થઈને પોતાની રીતે રસ્તા પર જીવતા શીખે ત્યાં સુધી એમને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને એમાંથી અમારી એ સેવા શરૂ થઈ. એટલે પેરેલલ તમે આ પણ ચલાવો છો? હાજી. એટલે એમાં કયા પ્રકારની સેવાઓ આપો છો? હા, એટલે એમાં પણ એ લોકોને કોરોના પહેલાં 2011થી ડેઈલી રોજ સાંજે એ લોકોને જમાડવા અમે જતા કે ભરપેટ એ લોકોને કે પેટ ભરેલું હશે તો એ લોકો પણ રાત્રે આરામથી ઊંઘી શકશે. અને એમાં કોઈ બીમાર હોય તો એનિમલ હેલ્પલાઇનની અથવા તો કોઈ વખત એનિમલ હેલ્પલાઇનનો લિમિટેડ ટાઈમ હોય કે સવારે 10થી 6નો ટાઈમ હોય તો 6 વાગ્યા પછી કોઈકની ઇમરજન્સી હોય તો પ્રાઇવેટ વેટરીનરી ડૉક્ટરની એવી હેલ્પલાઇન એ લોકોની પણ પોસિબલ હોય એટલી મેડિકલ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. એટલે અચ્છા, અને એમાં સહકાર કેવો મળી રહે છે તમને? હા, એટલે એમાં થોડું તકલીફ મુશ્કેલી એમાં વધારે છે કે એ પણ મારો અનુભવ છે કે માનવ સેવામાં જોડાનારાની સંખ્યા વધારે છે, પણ પશુ સેવાથી થોડું હા, એટલે એ અંગે થોડીક જાગૃતિ કેળવવાની હજી જરૂર છે. હા, બરાબર છે. એટલે અમારો પ્રયત્ન એવો છે કે અમારા ત્યાં જે બાળકો છે એમને તો અમે અસ્તિત્વના પાઠ શીખવી જ રહ્યા છે કે અમારા ત્યાં જે જાનવરની સેવા ચાલે છે એ અમારા સાથે અમારા બાળકો પણ કરી રહ્યા છે. બરાબર છે. એટલે આમ સમઅપ કરીએ આપણે તો તમે જે કામ કરી રહ્યા છો એટલે એક શિક્ષિકા તરીકેની તમારી કારકિર્દી અને પછી આ જે સમજણ કેળવી અને આ વિસ્તારમાં કામ કરવું જોઈએ એટલે આ એરિયા એ સેન્સમાં કે આવા બાળકો સાથે કામ કરવું, એમને એક નવી જિંદગી આપવી, એમાં સહાય થવું, એ આમ તો કાબિલે દાદ વિચાર છે કે તમે સરસ રીતે આ કરી રહ્યા છો. રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું કે તમે અમારી સાથે આવીને વાત કરી અને આ પ્રવૃત્તિમાં તમે સતત સફળતા મેળવો અને વધારે ને વધારે બાળકોની જિંદગી સુધરી શકે, એમની જિંદગી બની શકે એવા જે પ્રયત્નો છે તમારા, એમાં તમે સફળ થાઓ એવી શુભેચ્છાઓ. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે અમારા કામને બિરદાવ્યું અને એના માટે થોડી રાઈટ. બિલકુલ. થેન્ક યુ. હાજી.